દુનિયાના સંગીત ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડ થયેલા ગાયિકા આશા ભોસલેના સ્વર શાંત થયા છે. 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા આશાજીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવાર 12 એપ્રિલ 2026ની સવારે ટૂંકી માંદગી બાદ 92 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા હતા. આશા ભોસલેને તેમના બહુમુખી પ્રતિભાને માટે જાણીતા હતા અને મીડિયામાં હિન્દી સિનેમાના મહાન અને સૌથી પ્રભાવશાળી ગાયિકાઓમાંના એક તરીકે તેઓ વર્ણવાતા હતા. 7 દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 20 ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં ફિલ્મો અને ખાનગી આલ્બમો માટે ગીતો રેકોર્ડ કર્યા હતા. આશાજીને 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મના 18 પુરસ્કારો, 2 ગ્રેમી એવોર્ડ્સ, લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર સહિતના 9 ફિલ્મફેર પુરસ્કારો, જેમાં શ્રેષ્ઠ ગાયિકાના વિક્રમી 7 ફિલ્મફેર પુરસ્કારોની ભરપૂર પ્રશંસા મળી હતી. 2000ના વર્ષમાં તેમને સિનેમાના ક્ષેત્રે ભારતના સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 2008માં ભારત સરકાર દ્વારા દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને 2011માં સંગીત ઇતિહાસમાં સૌથી વધારે રેકોર્ડ થયેલા કલાકાર તરીકે સ્વીકાર્યા હતા. તે ઉપરાંત તેમને ગાયનને માટે 4 BFJA એવોર્ડ્સ મળ્યા હતા. 2018માં તેમને બંગ વિભૂષણ અને 2021માં મહારાષ્ટ્ર ભૂષણથી પણ સન્માનિત કરાયા હતા. રવિવાર 12 એપ્રિલ 2026ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે આશાજીએ આ જગતને અલવિદા કરી દીધું. તેઓ માત્ર 1 દિવસ પહેલા જ કાર્ડિયક એરેસ્ટના અહેવાલ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પૌત્રી જનાઈ ભોસલેએ જણાવ્યું કે તેઓ છાતીમાં ચેપ અને ભારે થાકની સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવાર 13 એપ્રિલની સાંજે મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે, જ્યાં ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સભ્યો તેમના અંતિમ દર્શનને માટે મોટા પાયે ભેગા થવાની અપેક્ષા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી ગાયિકાઓમાંના એક આશા ભોસલેજીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. દાયકાઓ સુધી ચાલેલી તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો અને વિશ્વભરના અસંખ્ય હૃદયોને સ્પર્શી લીધા. તેમના ભાવનાત્મક સુરો હોય કે જીવંત રચનાઓ, તેમનો અવાજ કાલાતીત પ્રતિભા ધરાવતો હતો. તેમની સાથે મેં જે વાર્તાલાપ કર્યો છે તેને હું હંમેશા યાદ રાખીશ. તેમના પરિવાર, પ્રશંસકો અને સંગીત પ્રેમીઓ પ્રત્યે મારી સંવેદના. તેઓ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અને તેમના ગીતો લોકોના જીવનમાં હંમેશા ગુંજતા રહેશે. આશા ભોસલે મહાન ગાયિકા લતા મંગેશકરના નાના બહેન હતા. તેમની કમાલની વોઇસ રેન્જને માટે પ્રખ્યાત આશાજીએ સૌથી વધુ વૈવિધ્યસભર ગાયિકાનું શ્રેય આપવામાં આવતું હતું. તેમના ગાયન કાર્યમાં ફિલ્મ સંગીત, પોપ, ગઝલ, ભજન, પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકગીતો, કવ્વાલી અને રવિન્દ્ર સંગીતનો પણ સમાવેશ થાય છે. હિન્દી ઉપરાંત તેમણે 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં ગાયું છે. 2013માં તેમણે ફિલ્મ માઈમાં અભિનય કર્યો અને વિવેચકોની પ્રશંસા મેળવી હતી. 2006માં તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમની કારકિર્દીમાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે અને તેમના આ વિનમ્ર દાવાને અન્ય ઘણા સ્રોતોએ પુરસ્કૃત પણ કર્યા હતા. 2011માં સંગીત ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડ કરાયેલા કલાકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેમને સ્વીકાર્યા હતા. નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આપનો મિત્ર નરેશ કાપડિયા. મહારાષ્ટ્રના ત્યારના રજવાડા સાંગલીમાં રંગભૂમિના અભિનેતા અને શાસ્ત્રીય ગાયક એવા દીનાનાથ મંગેશકરના સંગીતમય ગોમાંતક મરાઠા પરિવારમાં જન્મેલા આશાજી સ્વર કિન્નરી લતા મંગેશકરના નાના બેન છે. પરિવારને માટે લતા અને આશાએ ફિલ્મોમાં ગાઈને
અભિનય કરવો પડ્યો એવા દિવસો હતા. 10 વર્ષની વયે મરાઠી ફિલ્મ માંઝે બાળમાં ચલા ચલા નવ બાલા આ ગીત આશાજીએ 1943માં ગાયું હતું. હિન્દી ફિલ્મ ચુનરિયામાં પહેલી વાર સાવન આયા આ ગીતમાં 1948માં આશાજીએ કંઠ આપ્યો હતો અને તેમનું પહેલું સોલો ગીત રાત કી રાની 1949માં આવ્યું હતું. પરિવારની ઈચ્છા વિરુદ્ધ માત્ર 16 વર્ષની ઉંમરે 31 વર્ષના ગણપતરાવ ભોસલેની સાથે તેઓ પરણ્યા. 50ના દાયકામાં જ આશા અન્ય ગાયિકાઓ કરતા વધારે ગીતો ગાતા થઈ ગયા હતા. જોકે એમાંના ઘણા બધા ગીતો ખૂબ ઓછા બજેટવાળી ફિલ્મોના રહેતા. AR કુરેશી, સજ્જાદ હુસૈન કે ગુલામ મોહમ્મદ જેવા સંગીતકારો તેમની પાસે ગીતો ગવડાવતા, જે મોટે ભાગે નિષ્ફળ રહેતા. સજ્જાદ હુસૈનની 1952ની ફિલ્મ સંગ દિલમાં આશાજીને થોડી ઓળખ મળી. નિર્દેશક બિમલ રોયે આશાની પાસે 1953માં પરિણીતામાં ગવડાવ્યું હતું, જ્યારે રાજ કપૂરે બુટ પોલિશમાં મોહમ્મદ રફી સાહેબની સાથે આશાજીને નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ એ ગવડાવ્યું અને આશાજીને સફળતા મળી. 60ના દાયકામાં આરંભમાં ટોચની ગાયિકાઓ રૂપે ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકર મોટી ફિલ્મોમાં ગાયિકા રૂપે રાજ કરતા હતા. તેઓ જે ગીતો ગાવાની ના પાડતા તે આશાજીને ફાળે આવતા. ખરાબ સ્ત્રીઓ અને મહિલા ખલનાયિકાઓની પરના જે ગીતો હોય તે આશાજીને મળતા અને તેમણે બીજા દરજ્જાની યાને સેકન્ડ રેટેડ ફિલ્મોમાં ગાવું પડતું. જોકે સંગીતકાર ઓપી નૈયરે આશાજીના કંઠનો અદ્ભુત ઉપયોગ કર્યો. નૈયરે લતાજી પાસેથી નહીં ગવડાવતા આશાજીની પાસેથી ખૂબ ગવડાવ્યું. નૈયરે આશાજીને 1956માં CIDમાં પહેલીવાર બ્રેક આપ્યો અને BR ચોપરાની ફિલ્મ નયા દૌરમાં 1957માં આશાજીને મોટી સફળતા મળી. સાહિર લુધિયાનવીએ લખેલા મોહમ્મદ રફી સાથે આશાજીએ ગાયેલા ગીતો માંગ કે સાથ તુમ્હારા કે સાથી હાથ બડાના સાથી રે ઉડે જબ જબ જુલ્ફે તેરી આ ગીતોને જબરજસ્ત સફળતા મળી હતી અને પહેલી જ વાર એવું બનતું હતું કે આશાજી ફિલ્મની નાયિકાના માટે તમામ ગીતો ગાતા હતા. BR ચોપરાએ તેની પાસેથી ત્યારબાદ ગુમરાહ, વક્ત, હમરાઝ, આદમી ઓર ઇન્સાન કે 1973ની ધૂંધ સુધી ગવડાવ્યું હતું. આમ એક લાંબો સમયગાળા સુધી આશાજી BR ચોપરાની ફિલ્મોમાં ગાતા રહ્યા. સંગીતકાર ઓપી નૈયર સાહેબે તો ત્યાર પછીની ફિલ્મોમાં આશાજીને લેવાનું ચાલુ જ રાખ્યું હતું. ધીમે ધીમે આશાજીનું સ્ટેટસ બન્યું અને સચિન દેવ બર્મન તથા રવિ જેવા સંગીતકારો આશાજી પાસેથી ગવડાવતા થયા. આશા ભોસલે અને નૈયર એમની વચ્ચે વ્યાવસાયિક અને વ્યક્તિગત સંબંધો પણ 70ના દાયકામાં વિકસ્યા હતા. તેમની CID, નયા દૌર, મેરે સનમ, કિસ્મત, તુમસા નહીં દેખા કે કાશ્મીર કી કલીના ગીતો યાદગાર છે. નૈયર સાહેબે આશાજીને પોતાના જીવનની સૌથી મહત્વની વ્યક્તિ આ રીતે સન્માનપૂર્વક વર્ણવી છે. ખૈયામ સાહેબના સંગીતમાં ફિર સુબહ હોગી કે ઉમરાવ જાન કદી ભૂલી નહીં શકાય તેવી છે. તો જયદેવના સંગીતમાં હમ દોનો કે મુઝે જીને દોમાં અને રવિના સંગીતમાં ઘરાના, ગૃહસ્થી, કાજલ કે ફૂલ ઓર પથ્થરના ભજનો અદ્ભુત છે. તે ઉપરાંત વક્ત, ચૌધરી કા ચાંદ, ગુમરાહ, બહુ બેટી, ચાઇના ટાઉન, હમરાઝના ગીતો પણ યાદગાર હતા. સચિન દેવ બર્મને તેમના પ્રિય ગાયિકા લતાજી સાથે 1957 થી 62 દરમિયાનમાં અનબન થઈ અને એ દરમિયાન કાલા પાની, કાલા બજાર, લાજવંતી, સુજાતા કે તીન દેવિયામાં આશાજીના કંઠનો કમાલનો ઉપયોગ થયો. તે ઉપરાંત બંદીની કે જ્વેલ થીફને પણ કેવી રીતે ભૂલી શકાય. તે જ રીતે લતાજીની સાથે અનબન દરમિયાન શંકર જયકિશને પણ આશાજીને ખૂબ પ્રમોટ કર્યા અને આશાજીએ કમાલ પણ કરી હતી. આશાજી જ્યારે 2 બાળકોના માતા હતા ત્યારે 10મા ધોરણથી ભણવાનું છોડીને સંગીત ક્ષેત્રે આગળ વધવાને માંગતા રાહુલદેવ બર્મન યાને પંચમ તેમને મળ્યા હતા. યાને કે ત્યારે પંચમ 10મા ધોરણ ભણવાનું છોડીને સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હતા અને આશાજી 2 બાળકોના માતા બની ચૂક્યા હતા. પંચમના સંગીતમાં પહેલી જ વાર આશાજીએ તીસરી મંઝિલમાં ગાયું અને કહે છે કે તીસરી મંઝિલના
આજા આજા મેં હું પ્યાર તેરા. એ ગીત ગાવાની આશાજીએ પહેલા એટલા માટે ના પાડી હતી કે આવું પાશ્ચાત્ય ગીત તેઓ ગાઈ જ નહીં શકશે. રાહુલ દેવે ત્યાં સુધી એની ધૂન બદલવાની પણ તૈયારી બતાવી હતી, પણ આશાજીએ તે ન સ્વીકાર્યું અને પડકાર ઝીલ્યો. અને આપણે જાણીએ છીએ કે આ ગીત કદી જૂનું ન થાય તેવું બન્યું. 10 દિવસના રિયાઝ બાદ આજા આજા રેકોર્ડ થયું હતું રફી સાહેબ સાથેના, તેમજ એ જ ગીત, એ જ ફિલ્મ ઓ હસીના જુલ્ફો વાલી જાને જહાં કે પછી ઓ મેરે સોના રે સોના રે સોના રે. આ ત્રણેય ગીતો યુગલ ગીતો રૂપે આજે પણ એટલા જ લોકપ્રિય છે. એકવાર શમી કપૂરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો મને મારા ગીતો ગાવાને માટે મોહમ્મદ રફી સાહેબ નહીં મળ્યા હોત તો એ કામ મેં આશા ભોસલે પાસે કરાવ્યું હોત. આ બહુ મોટી ક્રેડિટ છે. ત્યારબાદ રાહુલદેવ બર્મન અને આશાજીની આ જોડીએ અસંખ્ય કેબરે, રોક, ડિસ્કો, ગઝલ અને શાસ્ત્રીય રચનાઓ પણ આપી. અભિનેત્રી નર્તકી હેલેન ઉપર ઓ હસીના જુલ્ફો વાલી ચિત્રિત થયું હતું. કહે છે કે હેલેન તેમાં આશાજીએ ગાયેલા ગીતોના રેકોર્ડિંગમાં પણ હાજર રહેતા અને તેનાથી તેઓ પોતાનો અભિનય માટેનો મૂડ બનાવતા રહેતા, જેથી તેઓ વધુ સારી રીતે ગીતને સમજી શકે અને પોતાના નૃત્યમાં જાન રેડી શકે. રાહુલદેવ બર્મન, આશા અને હેલેનની ટોળકીએ ત્યારબાદ કારવાનો વિખ્યાત કેબરે આપ્યો. પિયા તું અબ તો આજા, આ ભારતનો સર્વાધિક લોકપ્રિય કેબરે ગણાય છે. અને ડોનની રચના એ મેરા દિલ યાર કા દીવાના, આવી ભભકતી રચનાઓને માટે યાદગાર બનાયા હતા આશાજી. તે જ રીતે રાહુલદેવ અને આશાજીના દમ મારો દમ ચુરા લિયા હે તુમને જો દુનિયા મેં लोगों को जाने जा भली भली सी एक सूरत, આ ગીતો કદી ભૂલી ન શકાય તેવા ગીતો છે. આશા અને કિશોરના પંચમ સર્જિત અને રાહુલદેવ બર્મન સંજીત યુગલ ગીતોનો ભવ્ય ભૂતકાળ છે. પંચમના ઇજાઝતમાં મેરા કુછ સામાન, આ ગીત ગાવા બદલ આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1980માં તેઓ પરણ્યા, યાને આરડી અને આશાજી એક થયા અને એ સંબંધમાં પંચમદાના જીવનના અંત સુધી, યાને 1993-94 સુધી એ સંબંધ રહ્યો હતો. 13-14 વર્ષનું એ દાંપત્ય જીવન હતું. એક સમયે કેબરે ગાયિકા અને પોપ ક્રૂનર તરીકે ઓળખાયેલા આશા ભોસલે 1981માં રેખાના અભિનયવાળી ઉમરાવ જાનમાં જે ગઝલો ગાઈ, કયામના સંગીતમાં આશાજીએ ગાયેલી મહાન રચનાઓ દિલ ચીઝ ક્યા હૈ आप मेरी जान लीजिए इन आंखों की मस्ती के ये क्या जगह है दोस्तों जुस्तजू जिसकी थी उसको तो न पाया हमने. આ ભારતીય સિનેમા સંગીતનો એક વારસો બની રહી છે. કયામ સાહેબે આ ગીતોને માટે આશાજીની ગાયકીની પીચ અડધો સૂર નીચી કરી હતી અને ખુદ આશાજીને અલગ રીતે ગાવાનો અહેસાસ થતા તેમણે પોતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ઉમરાવ જાનની રચનાઓ ગાવાના માટે આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો અને તેના થોડા વર્ષો બાદ રાહુલદેવ બર્મનના સંગીતમાં ઇજાઝતના મેરા કુછ સામાન માટે બીજો નેશનલ એવોર્ડ મળ્યો. આશાજીએ ત્યારબાદની પેઢીના ઇલિયા રાજા કે AR રહેમાનની સાથે પણ ગઝબનું ગાયું છે. રહેમાનની રંગીલા, તક્ષક, લગાન, તાલ કદી ભૂલી નહીં શકાય તેવી ફિલ્મો છે. તેવી જ રીતે અનુ મલિકની સાથે પણ બન્યું. તેવી જ રીતે હિન્દી ફિલ્મોના તમામ દિગ્ગજ સંગીતકારો સાથે પણ બન્યું. 1995માં 62 વર્ષના હતા આશા ભોસલે અને તેમની પૌત્રીની ઉંમરના ઉર્મિલા માંતોડકરને માટે તેઓ રંગીલામાં ગાતા હતા. તન્હા તન્હા અને હો જા રંગીલા રે, આ ગીતોએ ધૂમ મચાવી હતી. તેના સંગીતકાર હતા AR રહેમાન અને ત્યારબાદ તેમના સંગીતમાં આશાજીએ અનેક સફળ ગીતો ગાયા. 21મી સદીના પહેલા દાયકામાં પણ આશાજીએ ગાયેલા ગીતો ચાર્ટ બસ્ટર બનતા હતા. તેમાં લગાન, રાધા कैसे न जले, प्यार तूने किया 2001નું કંબક ઇશ્ક ગીત યાદ હશે અને ફિલહાલનું યે લમ્હા પણ યાદ હશે. લકીનું લકી લિપ્સ પણ યાદ કરી શકાય. ઓક્ટોબર 2004માં
વેરી બેસ્ટ ઓફ આશા ભોસલે, ધ ક્વીન ઓફ બોલિવૂડ આ નામનું એક આલ્બમ આવ્યું, જેમાં આશાજીના 1966 થી માંડીને 2003ના આલ્બમ અને ગીતના સંગ્રહને મુકાયો હતો. 2012માં આશાજી ટેલિવિઝન પરના રિયાલિટી શો સુર ક્ષેત્રમાં નિર્ણાયિકા રૂપે પણ દેખાયા હતા. આશા ભોસલેના કેટલા ગીતો યાદ કરીએ. મહાન ગાયિકા છે તેઓ. કાલા પાનીમાં તેઓ ગાતા હતા, નજર લાગી રાજા તોરે બંગલે પે. મેરે સનમમાં ગાતા હતા, જાઈએ આપ કહા જાએંગે. નયા દौરમાં ઉડે જબ જબ जुल्फे तेरी. તો તીસરી મંજિલના ઓ હસીના जुल्फो वाली जाने. તીસરી કસમમાં તેઓ ગાતા હતા, પાન ખાए સૈયા હમારા. કારવાનું પિયા તું અબ તો આજા એ ભારતનું સૌથી લોકપ્રિય કેબરે ગીત છે. શિકારમાં એમને એવોર્ડ મળ્યો હતો ફિલ્મફેરનો, पर्दे में रहने दो पर्दा न उठाओ. ખૂબસૂરતમાં પિયા બાવરી જેવી શાસ્ત્રીય રચના હતી, તો ઉમરાવ જાનમાં ઇન આંખો કી મસ્તી કે એક યાદગાર રચના હતી. યાદો કે બારાતમાં ગિટારની ઉપર બનેલી હતી, ચુરા લિયા હે તુમને જો દિલ કો. તો નમક હલાલમાં રાત બાકી बात बाकी. डॉનમાં ये मेरा दिल प्यार का दीवाना. આ ગીતો અને મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ, આ કદી ભૂલી ન શકાય તેવી રચનાઓ છે. આશાજીને આપણે જેટલી ક્રેડિટ આપીએ, જેટલી બધાઈ આપીએ એટલી ઓછી છે. આપણા સૌના જીવનને અત્યંત અત્યંત મધુરા, જાત જાતના વૈવિધ્યપૂર્ણ ગીતો આપનારા આશા તાઈને વંદન કરીએ. દોસ્તો, આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો તે પહેલા યાદ કરાવી દઈએ, આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને સબસ્ક્રાઇબ કરશો તો આપને અનેક પ્રકારના વિડીયોઝના જોવાના આમંત્રણ મળશે. અમારા અત્યંત લોકપ્રિય કાર્યક્રમ એટલે ભગવદ્ ગીતા રોજે રોજ. આપે શિવ પુરાણ પણ સાંભળ્યું છે. ફિલ્મ સ્ટાર્સની વાતો તો આપ સાંભળો છો, પણ તેની સાથે સાથે અદ્ભુત વાર્તાઓને પણ સાંભળો, સાહિત્ય જગતને સાંભળો, કવિતાઓને સાંભળો. આ સૌના માટે આપને આમંત્રણ છે, આપના મિત્ર નરેશ કાપડિયાની સાથે રહેવાનું. નમસ્કાર, જય હિન્દ.